Hi guys, good morning. Jai Mataji. Welcome to my blog, another blog. And લેટ થઈ ગયા 10:30 જેવું થઈ ગયું છે. આપણે રેડી થઈ ગયા છે, નાસ્તો વાસ્તો કરી જઈએ, બહાર જઈએ. આજે બી તમને એડવેન્ચર મળશે થોડું કંઈક બહાર જઈએ. ના જો છોટા કેતન છોટા કેતન અરે ભાગ રહા રે છોટા કેતન કાલે આવશે. છોટા કેતન તમે જોજો એક અલગ કરી થઈ ગયો ને મારો ભાઈ. પેલા બચકાંડાઓ જોઈ રહ્યા જો દેખાયા બધા કેવા દેખાય જો ઝૂમ કરું હા જો 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 દેખાય છે જો 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 આ બધા જો મીટિંગ કરી રહ્યા કે આ બધા શું છે કે શું કરી રહ્યા છે એવું કહી રહ્યા. આપણે તો શું ચા બા પીને જઈએ નાસ્તો વસ્તો કરવા. જય માતાજી. હા જો મારો ભાઈબંધ હા તું પાર્સલ તો કર પેલા. વ્હાઈટ ચટણી મંદુ વડા મારા ભાઈ. જય માતાજી જ કરીએ ને તારા આજ તો બસ રવિવાર જે ગરાગી નહીં થઈ ને લેટ આવો હું કેમ કે ભાઈ મને ખબર હા રવિવારે તો લેટ નથી પણ રાણીપાડા આવશે અલગ. રાણીપાડા આવશે અલગ પાછા. તો આપણે આવી ગયા નાસ્તો વાસ્તો કરીને આપણે જઈ રહ્યા છે ઘરે. આજે આમાં કાળી ગામનું રેલવે ફેક્ટરી એટલે પટરી જોઈન થાય. અને આપણા રાજા બાબુ શું કહે મજામાં? હમણાં ઉઠ્યો? હા એ તો કરશે. તું કે તું હમણાં ઉઠ્યો? સાચું આટલું કે ખોટું ઇડલી ખાઈને આવ્યો. સન્ડેનો નાસ્તો ખાઈને આવ્યો. ના ચોકમાં અન્નો ઇડલી. અરે અન્ના ત્યાં ના ઘરે બધા આવીને બેઠા છે. મમ્મી શાકભાજી કાપી દે ગવાર બનાવવાની ગવાર કાપી રહી છે હાથથી. આનામાં તો એક વસ્તુ જો કે ગવાર હાથથી કાપો ને તો જ મીઠો બને. ચક્કુથી કાપો ને તો કડવો બને. ઓલા કારેલા બાજુમાં પડ્યા છે ને એના જેવા કડવા બને. હાચુકલીમાં તમે બધા ટ્રાય કરજો એકવાર કે ગવાર ચક્કુથી કાપજો અને એક બીજી બાજુ હાથથી કટ કરીને બનાવજો. મારી બેન હાથથી કટ કરીને બનાવે કડવો ઝેર બને. એટલે જ મારો ભાણો મારી મમ્મીનું ગવાર ગમે. હવે ખબર પડી કેમ કે બધા મોડર્ન જમાનાના ને એટલે ચક્કુથી ફટાફટ કટ કરી દે. 5 ગવાર આમ તવી ઉપર મૂકે કટ કરે એટલે ફટફટ કટ થઈ જાય અને ફટાફટ ખાવાનું થઈ જાય. પછી સિરિયલ જોવાની એક અંગાજે 5-6 સિરિયલ આમ લાઇનઅપમાં લગાડેલી હોય. હવે તો કેવું પહેલાના જમાનામાં તો રાત્રે 10 વાગે જ આવતી. હેલો ગાઈઝ આ આપણું છે ટેરેસ મારા ઘરનું. જોરદાર છે જો એને વ્યૂ જો ખાલી તમે. આ પાછળ આખું બુલેટ ટ્રેન યાર્ડ છે. આ રેલવે યાર્ડ છે. અહીંયા સાબરમતી મુંબઈ દિલ્હી અમદાવાદ દિલ્હીની ટ્રેનો અહીંયા બધી વંદે ભારત બધી ટ્રેનો અહીંયા મેન્ટેનન્સ માટે આવે. અને આ જે પાર્ટ જોઈ રહ્યા છો ને આ બુલેટ ટ્રેન માટે તૈયાર થઈ રહ્યા છે. આખું પાછળનું આ બુલેટ ટ્રેન જો લખેલું છે તમે જોઈ શકો છો. જો આ ઝાડના લીધે નહીં આવ્યું બાકી તો અહીંયા ક્યાંક લખેલું હશે. ચાલ આવ્યો પેલું પાવર હાઉસ બી દેખાશે. જો આ પાવર હાઉસ ટોરેન્ટ પાવર હાઉસ અને એની બાજુમાં બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે ત્યાં. જોરદાર છે ને. આ આપણું ઓલું રેલવે યાર્ડ પટરી મોટી કરે આમાં 1 કિલોમીટરની 2 કિલોમીટરની લાંબી કરે. અને આપણું ઘર જુઓ અને એક નંબર. તો યાર અમારું ટેરેસ બેરેસ બહુ જોરદાર છે. એકદમ નંબર મસ્ત છે. બસ અત્યારે ગરમી બહુ છે યાર. તમને સાંજનો બી એક નંબર બતાવીશ તમને. આ જો 2 મિનિટ ઉપર આવ્યો તમારા માટે બ્લોગ બનાવવા. એમાં તો એક જો કેટલું થઈ ગયું. એટલે એ જ વસ્તુ કહેવા માંગે છે. અત્યારે ગરમી બહુ છે એટલે બધા પાણી બોટલ લઈને નીકળજો. બહાર જાઓ તો એટલું કરવાનું. પાણીની બોટલ લઈ લેજો. કોઈ પશુ પંખી હોય તેના માટે નાના નાના બાઉલ કરજો. આપણે બી એવું કરશો કંઈ
હું મારા ઘરની બહાર એક વાટકો ભરીને પાણી મૂકું છું. કૂતરા, ગાય જે બી આવે, અમારા કાળી ગામમાં ગાય બહુ આવે છે, એટલે અમે લોકો એ વસ્તુ રાખીએ. બધાના ઘરમાં અમારે હોય જ એ વસ્તુ. બાકી ચલો મળીએ આપણે સાંજે, કેમ કે અત્યારે તડકો બહુ છે. હું નીચે જઈ રહ્યો છું. ચલો ગાઈસ, ચલો તમને સાંજનો વ્યૂ મેં કીધું ને બતાવવાનો, એ આપણે સાંજનો વ્યૂ બતાવીએ તમને. હું ના પડી જાઉં. છે ને એક નંબર. જુઓ જુઓ, છેક ત્યાં સુધી જવા છે આપણા. મોટેરા સ્ટેડિયમ આની પાછળ છે એક્ઝેક્ટ. કોઈ મેચ ફાઇનલ થાય ને અહીંથી બધું થશે ને તમને બતાવીશ તમને. અહીંયાથી થાય છેલ્લે. જો હા, અહીંયા પેલો ચકડોળ ધીમે નાના નાના ફરી રહ્યા છે ને, નાના નાના, બસ ત્યાં એની પાછળ એક્ઝેક્ટ 2-3 કિલોમીટર હશે. જોયું, પાણીની ટાંકી બતાવું તમને, હે 2,25,000 લીટર. જો પાઇપલાઇન. આ તમને કીધું હતું ને, સાબરમતી રેલવે સ્ટેશન નવું બુલેટ ટ્રેનનું બની રહ્યું છે ને, એ આ પાવર હાઉસ એની બાજુમાં, એટલે એની આગળ છે. આ છે બુલેટ ટ્રેનનું રેકની મશીન. હો બાકી આ નામે, બાકી તમે કહો. જો સનસેટ છે ને, સનસેટ કેવું લાગે છે. જીઓ ટાવર છે ને એક નંબર. આપણે આવી ગયા જો ઉપર. મેં કીધું સાંજનો વ્યૂ બહુ મસ્ત હતો, એટલે મેં કીધું તમને સાંજે જ બતાવીશ. બપોરે તો બહુ તડકો હતો, એટલે પછી મેં કીધું તમને સાંજે બતાવું. આ જો આપણે સાંજે આવી ગયા બહુ ઉપર. અત્યારે ધાબુ બાબુ ધોઈને કેવું, કેમ કે હું નહીં આવતા અમે લોકો કોઈ ઉપર ટેરેસ ઉપર. અહીંયા પાછળ બુલેટ ટ્રેનનું કામ ચાલે છે, એટલે કે ત્યાં પછી ધૂળ ને બૂળ બધું ઉડ્યા કરે છે રોજ ડેલી, એટલે નથી સાફ કરાવતો ફોનની. બસ આવી રીતે આજનો ડેલી વોક આપણે અહીંયા જ કરશો ક્લિયર, કેમ કે રાતનો સમય બહુ પેલો થઈ જશે ઓકવર્ડ. ના, આપણે કરી દઈશું, કંઈ વાંધો નથી. કેમ કે આજે મારે ક્યાંય જવાનું થયું નહીં. 2-3 જગ્યાએ જવાના પ્લાન બન્યા હતા, પણ કેન્સલ થઈ ગયા. રીઝન ઓફ ધ સન્ડે. બધાને ફન ડે કરવું હોય છે, કામ નથી કરવું હોતું. અને પછી યાર આપણે એકલાથી કામ કરી લીધું, આપણું કામ પતાવીને આવતા રહ્યા. હવે એ લોકો એમ કહે છે હું કાલે કામ કરશો. અમે કંઈ વાંધો નહીં, આપણે ગાડી રિપેર કરાવી દીધી. તો તમે ગેરેજ તો જોયું જ છે. મારો 4થો બ્લોગ છે, તમે ગેરેજ જોજો. સસ્તું કવર ક્યાં મળે છે એ બી મેં મેન્શન કરી છે જગ્યા, તમે એ બી જોઈ લેજો. આપણે અહીંયા કાળી ગામમાં નાસ્તો ક્યાં મળે સારો એ બી મેં મેન્શન કર્યું, તમે એ બી જોઈ લેજો. તમને બધું આજના બ્લોગમાં બધું જોવા મળશે. પણ મારા બ્લોગમાં બન્યા રહેશો તો, વચ્ચે તમે છોડીને ના જતા રહેતા. ઓકે, ચલો આપણે લાસ્ટ ટાઈમ આપણે જોઈ લઈએ, પછી આપણે સીધા આવતા સન્ડે જોઈશું વ્યૂ. છે ને જોરદાર. જો પાંદડા, કેવા હવા આવી રહી ધીરે ધીરે. ઓકે ચલો બાય બાય, આપણે નીચે ઉતરીએ. ચલો ગાઈસ, આપણે બ્લોકનું આજે બહુ એન્જોયમેન્ટ કરી, સન શું બધું બતાવ્યું છે, અને આજે જોજો. અને આજે આપણે બ્લોકનું એન્ડ અહીંયા જ કરીએ છીએ. ઓકે ચલો આપણે ઘરે જઈએ. આવીએ આપણે બહાર ગયા હતા કંઈક નાસ્તો વસ્તુના પાણીયા માટેના સામાન લેવા. ના જો
આઈપીએલ ચાલી રહી છે સબસ્ક્રાઈબ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બટન ક્યાં આવશે તમને ખબર છે ને અહીંયા નીચે આવશે ઓકે ચલો બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ બાય જય માતાજી કાલે આપણે મળીએ Subscribe to my channel.